ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન. આજે રક્ષાબંધન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ, જ્યાં અમારા માનસિક દિવ્યાંગો રહે છે, એવા માનસિક દિવ્યાંગોને ઘણી બધી બહેનો જે વિવિધ સમાજોમાંથી આવી અને આ ભાઈઓને કાંડે રક્ષા બાંધી હતી. ઢોલ શરણાઈથી પૂજાનો થાળ લઈ અને આ બહેનો અમારા આશ્રમે પહોંચી હતી અને આશ્રમમાં અમારા જે પણ માનસિક દિવ્યાંગો છે એમના કાંડે રક્ષા બાંધી અને તેમને એવી શુભેચ્છા પાઠવી હતી કે તેઓ આ દર્દમાંથી જલ્દી મુક્ત બને, પરિવાર સાથે એમનું ફેરમિલન થાય અને પોતે સ્વસ્થ બને, એવી પ્રાર્થના લઈને આ બહેનો આવી હતી. આજના આ કાર્યક્રમમાં ખાસ કરીને કચ્છ મહિલા વિકાસ સંગઠનના બહેનો જોડાયા હતા, સાથે સાથે પોલીસની સી ટીમના બહેનો જોડાયા હતા, કુકમા વણકર ગ્રુપ એના પણ બહેનો જોડાયા હતા, માધાપરના જાડેજા બહેનો પણ જોડાયા હતા, વર્ધમાન નગરનું મહાકાળી મહિલા મંડળ, પછી શ્રી સહકાર સેવા ટ્રસ્ટ, નીલમ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઘણા બધા એવા મહિલા મંડળો આજે અમારા આ કાર્યક્રમમાં જોડાયા હતા. સખી સહેલી ગ્રુપ જ્યેષ્ઠાનગર, આવા અનેક ગ્રુપોની બહેનો આજે અમારા આશ્રમે પહોંચી અમારા જે આશ્રમના માનસિક દિવ્યાંગો છે એમના કાંડે રક્ષા બાંધી હતી, એમને મીઠું મોટું કરાવ્યું હતું. આ કાર્યક્રમ યોજવા પાછળ એક માત્ર ઉદ્દેશ કે આજે રક્ષાબંધન છે એનું આ બધાને ભાન થાય, બધાને ખ્યાલ આવે. અને ખરેખર માનસિક દિવ્યાંગોને મેં પૂછ્યું કે અમારા હાથે આ શું બાંધેલું છે, તો કે રક્ષા બાંધેલી છે ને આજે રક્ષાબંધન છે. આ ભાઈઓને પણ એમની બહેનની આજે યાદ આવી, કારણ કે તે ઘરથી તડછોડાયા છે, ઘરેથી ક્યારે નીકળ્યા છે કાંઈ ખબર નથી ને ક્યારે ઘરે પહોંચશે એ પણ ખબર નથી. ત્યારે આવા ભાઈઓના હાથે આજે આ બધી બહેનો જે ઢોલ શરણાઈથી વાજતે ગાજતે અમારા આશ્રમે પહોંચી હતી અને અમારા માનસિક દિવ્યાંગોને આજે ખરેખર રક્ષાબંધન પર્વમાં જોડ્યો. અને દરેક સમાજની બહેનો, હિન્દુ મુસ્લિમ બધા સમાજની બહેનો અમારા આશ્રમે પાવન પગલાં કરી આ માનસિક દિવ્યાંગોને કુમકુમ તિલક કરી, ચોખા ચોળી, મીઠું મોટું કરાવી એમના કાંડે રક્ષાબંધન કરી અને એમને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી. સાથે સાથે તેઓ જલ્દીથી સ્વસ્થ બની અને પોતાના વતન સુધી પહોંચે એવી પણ આજના દિવસે શુભકામના પાઠવી હતી. દર વર્ષે આવા કાર્યક્રમો યોજવા જોઈએ ને એક માનસિક દિવ્યાંગો જેને આ સમાજની કોઈ ખ્યાલ નથી, કારણ કે તેઓ ભૂલા પડ્યા છે, એમને થોડીક માનસિક સમતુલા ગુમાવી છે, જેના કારણે તેઓ બિચારા રખડતા ભટકતા રહ્યા છે. પણ જ્યારે એમના પરિવારજનો મળે છે ને ત્યારે પરિવારજનને ઓળખી જાય છે. હમણાં કિસ્સામાં મેં જોયું 35 વર્ષે મિલન થયું છતાં એણે પોતાના ભાઈને ઓળખી લીધું અને પરિવાર આખાને ઓળખી બતાવ્યો. તો આવી રીતે જે ઘરથી છૂટા પડેલા છે એમને ખ્યાલ આવે કે અમારી બેન, અમારા ભાઈ છે અને એને પણ આજે રક્ષાબંધન પર્વની યાદ આવી ગઈ. અમે ઘણા બધા માનસિક દિવ્યાંગોના આંખમાં આંસુ જોયા, એને પણ એની બહેનની યાદ આવી હશે, એની બહેનની યાદ તાજી થઈ હશે. એટલે આવી રીતે રક્ષાબંધન પર્વ એક એવો પર્વ છે કે જે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે ને આ તહેવારની ખરેખર દર વર્ષે ઉજવણી કરવી જોઈએ. અમે લોકો કોમી એકતા અને ભાઈચારા સાથે દર વર્ષે આ અનોખા કાર્યક્રમની, રક્ષાબંધનની આ પ્રસંગની ઉજવણી કરતા આવ્યા છે. આજે 70 થી 80 બહેનો જે વાજતે ગાજતે ઢોલ શરણાઈના નાદથી આવ્યા. એમાં આપણા કચ્છના ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ગોદાવરીબેન હતા, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના અધ્યક્ષા કમલાબેન વ્યાસ હતા. આવા અનેક આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કારણ કે આ નાનો કાર્યક્રમ હતો, આપણા માટે આ મોટો કાર્યક્રમ છે. કારણ કે હું તો છેલ્લા 45 વર્ષથી આ માનસિક દિવ્યાંગો સાથે જોડાયેલો છું, એમની સેવા કરું છું, એમના પ્રશ્નો જાણું છું, એમની મુશ્કેલી જાણું છું. એટલે એવી રીતે આ માનસિક દિવ્યાંગો છે એ આજની ઘડી એમના માટે આનંદની અને ધન્ય બની ગઈ. કારણ કે નવા વસ્ત્રોમાં સજ્જ થયા હતા, દુપટ્ટા લાગાડીને એવા સરસ મજાના કપડાં પહેર્યા હતા, ઉપર દુપટ્ટા. અને આ બહેનોને જોઈને અને હાથમાં પૂજાની થાળી લઈને એમને પણ એમ થયું કે અમને પણ આજે કોઈક અમારું પૂજા કરવા આવ્યું છે ને આજે એમની પણ પૂજા થઈ, એમની પણ ઘણા બહેનોએ આરતી ઉતારી, તો એમને કેટલો આનંદ થયો છે વિચાર. તો આજની ઘડી એ લોકો માટે ધન્ય ઘડી રહી.